સુપ્રભાતમ વિદ્યાર્થી મિત્રો, આપણે જે છે આના પહેલાંના જે એપિસોડમાં આપણે અપૂર્ણાંકોના સરવાળા જે છે એના માટેની એક ઉદાહરણ લીધું હતું અને એના અનુસંધાને આપણે આજે એક થોડુંક આગળ કે સરવાળો અને બાદબાકી જ્યારે ભેગા હોય, સરવાળો હોય કે બાદબાકી હોય, આપણે આપણા નિયમ પ્રમાણે જ જે છે એ ગણતરી કરી સાદુરૂપ આપવાનું છે, પણ થોડો ઘણો ફેરફાર જે થાય છે એને ધ્યાનમાં રાખી અને એક આપણે ઉદાહરણ લઈએ છીએ જેથી કરીને આપણે એમાં સરવાળો અને બાદબાકી બંને જે છે એ આપણે જોઈ શકીએ. તો અપૂર્ણાંકો ના સરવાળા અને બાદબાકી એનું એક આપણે ઉદાહરણ જે છે એ લઈએ છીએ જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપણે કઈ રીતે જે છે એ આગળ વધવાનું છે. 1/3 વત્તા 4/9 ઓછા 2/3 વત્તા ઓછા 5/6 આવી જાતનું એક ઉદાહરણ આપણે જે લીધેલું છે એનો આપણે જે છે એ સાદુરૂપ આપી અને અંતિમ કિંમત બધા અપૂર્ણાંકોનો સરવાળો બાદબાકી કર્યા પછી શું કિંમત મળશે એની ખાસ ગણિતના કોઈ પણ બીજગણિત હોય કે પછી અંકગણિત હોય કે ભૂમિતિ હોય, અંતિમ જવાબમાં પહોંચવા માટે જે છે એ આવા અપૂર્ણાંકોના જે છે સોલ્યુશન સંક્ષિપ્તીકરણ કરી અને આપણે જે છે અંતિમ જવાબ ઉપર પહોંચવાનું હોય છે. તો એના માટે મેં આગલા એપિસોડની અંદર જે છે તમને વાત કરી હતી કે કોઈ પણ અપૂર્ણાંકો હોય એનો સરવાળો કે બાદબાકી કરવા માટેનો એકમાત્ર નિયમ છે કે એના છેદ જે છે એ સરખા હોય તો આપણે અંશમાં સરવાળો કે બાદબાકી કરી શકાય. પછી નિશાની પ્રમાણે આપણે જે છે એ સરવાળો કે બાદબાકી શું થાય એ આપણે જોવાનું છે. તો પહેલું સ્ટેપ જે છે એ અહીંયા કને આપણે જોઈ શકાય છે કે બધાના છેદમાં જે છે 3, 9, 3, 6, તો એનો આપણે લસા જે છે એ લેવો પડે અને લસા લેવા માટે જે છે એ 3, 6 અને 9 આ ત્રણ સંખ્યા જે છે એ સંખ્યાનો નાનામાં નાનો અવિભાજ્ય પાડો આપણે લેવાનો કે જેથી કરીને આ સંખ્યાઓ જે છે એ બધી એ પાડામાં આવતી હોય એવો આપણે પાડો જે છે લઈએ. તો અહીંયા કને નાનામાં નાની પાડો જે છે એ આપણે 3નો જો લઈએ તો 3ના પાડામાં 3 જે છે એ 3 એકા 3 થાય, 3ના પાડામાં 6 જે છે એ 3 દુ 6 થાય, પછી 3ના પાડામાં 9 જે છે એ 3 તેરી 9 થાય. બરાબર. હવે અહીંયા કને જે છે આપણે 2 અને 3 સંખ્યા રહી છે તો આપણે અહીંયા કને 2નો પાડો લઈએ તો 3 ના આવે અને 3ના પાડામાં 2 ના આવે, એટલે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે આપણે પહેલાં બંનેનો પાડો લેવો પડશે. પહેલાં 2નો પાડો લઈએ તો એક તો છે જ 2 એકા 2, 3 જે છે એ આવશે નહીં, એટલે હવે આપણે જે છે એ ફરજિયાત 3નો પાડો લઈએ તો અહીંયા 1 છે, અહીંયા 1 છે અને અહીંયા 3 એકા 3. હવે અહીંયા કને જે સંખ્યા જે આવી છે એ સંખ્યાઓનો ગુણાકાર આપણે જો કરીએ તો 3 દુ 6, 6 તેરી 18, તો 18 જે છે એ લઘુત્તમ સામાન્ય અવયવ લસા જે છે એ આપણને મળે છે. હવે આપણે નિયમ પ્રમાણે જે છે દરેકનો છેદ જે છે એ લસા જેટલો કરવા માટે મૂળભૂત રકમની અંદર આપણે છેદમાં એ સંખ્યા વડે ગુણાકાર કરીએ કે જેથી કરીને એનો લસા જે છે એ 18 થાય. એ સામાન્ય રીતે આપણે વિચારવાનું છે. તો અહીંયા કને જે છે એ આપણે 1/3 છે તો 3 ગુણ્યા આપણે કેટલા કરીએ તો એ આપણે કદાચ ઉદાહરણ હેવી હોય, મોટી સંખ્યાવાળું ઉદાહરણ કોઈ હોય તો આપણે અહીંયા કને 3 તમારી સંખ્યા જે છેદમાં છે એને દબાવી દો, બાકીના વધ્યા 3 દુ 6. તો અહીંયા કને જે છે એ આપણે 6 વડે ગુણાકાર જે છે એ કરીએ તો મૂળભૂત રકમની અંદર આપણે કોઈ ફેરફાર નથી કર્યો, કારણ કે અંશમાં 6 અને છેદમાં 6 એ ઉડી જાય
તો આપણે 1/3 જ સંખ્યા મૂળભૂત રકમ જ છે, એટલે આપણે કોઈ ચીટિંગ કરતા નથી. માત્ર આપણો લસા જે છે એ 18 કરવા માટે આપણે આ પ્રક્રિયા કરીએ છીએ. એવી જ રીતે બીજા પદની અંદર આપણે વિચારીએ તો 4/9 છે. તો જે આપણી પાસે છેદ છે એ સંખ્યા આમાં આપણે દબાવી દઈએ તો અહીંયા 3 અને 3 3 તેરી 9 છે, તો 3 તેરી 9 ને આપણે દબાવી દઈએ તો બાકી વધ્યા 2, એટલે અહીંયા કને જે છે એ 2 વડે છેદમાં ગુણાકાર કરવો પડે. તો એવી જ રીતે અહીંયા કને પણ જે છે એ આપણે અંશમાં પણ 2 વડે આપણે ગુણાકાર કરીએ, જેથી કરીને ચીટિંગ થયું કહેવાય નહીં. પછી ત્રીજું પદ છે -2/3. તો અહીંયા પહેલા પદની જેમ જ આપણે વિચારવાનું કે અહીંયા કને 3 ગુણ્યા આપણે 6 કરશું તો જે છે એ લસા જેટલો છેદ થશે, એટલે અહીંયા અંશમાં પણ જે છે એ આપણે ગુણાકાર કર્યો. પછી -5/6 છે, તો 6 જે છે એની સાથે આપણે કઈ સંખ્યાનો ગુણાકાર કરશું તો 18 થશે. તો અહીંયા 3 અને 2 એટલે કે 3 દુ 6 બંનેને દબાવી દઈ, બાકીની સંખ્યા જે છે એ 3 છે, એટલે અહીંયા આપણે 3 વડે જે છે એ ગુણાકાર આપણે કરશું, તો અંશમાં પણ જે છે એ 3 વડે ગુણાકાર આપણે કરવો પડે. હવે સાદુરૂપ આપીએ તો અહીંયા ગુણાકાર કરીએ 6 એકા 6, 6 તેરી 18 વત્તા 4 દુ 8 છેદમાં 18 ઓછા 6 દુ 12 છેદમાં 18 ઓછા 5 તેરી 15 છેદમાં 18. તો આ રીતે જે છે એ દરેકે દરેક પદનો છેદ જે છે એ 18 આપણો જે થઈ ગયો. તો હવે આપણે જે છે એ અંશનો સરવાળો કે બાદબાકી જે નિયમ પ્રમાણે થતું હોય એ આપણે જે છે એ કરી શકીશું. તો આપણે જે છે એ 1/18 બધામાંથી સામાન્ય કાઢીએ છીએ, એટલે અહીંયા કને અંશમાં જે છે એ 6 વત્તા 8 ઓછા 12 ઓછા 15 અને આખાના છેદમાં 1/18 જે સામાન્ય કાઢીએ છીએ એટલે આપણે છેદમાં લખશું 18. હવે નિશાનીના નિયમ પ્રમાણે જે છે એ આપણે ખબર છે કે જ્યારે સાદુરૂપ આપીએ ત્યારે સરખી નિશાનીનો સરવાળો અને વિરુદ્ધ નિશાનીનો બાદબાકી, આ નિયમ પ્રમાણે જે છે અહીંયા કને અંશમાં જેનો આપણે સરવાળો કરવાના છીએ એ 2 સંખ્યા સરખી હોય એનો સરવાળો કરશું. તો અહીંયા કને પછી ઓછા હોય તોય પણ આપણે સરવાળો જ કરવાનો છે, કે અહીંયા વત્તા છે તો એ વત્તાનો સરવાળો થશે, કે સરખીનો 100 યાદ રાખવાનો અને સરવાળાનો 100 આપણે યાદ રાખવાનો. એટલે અહીંયા કને આ સરખી સંખ્યા સરખી નિશાનીવાળી સંખ્યા છે, અહીંયા પ્લસ છે કાંઈ ન હોય એટલે આને પ્લસ સમજવાનું. તો 8 ને 6 14 જે છે એ પ્લસ થશે. પછી આ 2 સંખ્યા પણ જે છે એ સરખી નિશાનીવાળી છે, તો સરખી નિશાનીવાળી સંખ્યા હોવાના લીધે એનો પણ જે છે એ આપણે સરવાળો કરવાનો છે. અહીંયા કને બાદબાકીની નિશાની ભલે છે પણ આપણે અહીંયા કને બંનેનો સરવાળો કરી અને એની નિશાની જે છે એ માઇનસ આપણે લેવી પડે. તો 5 ને 2 7, 1 ને 1 2 ઓછાની નિશાની થશે બંનેની છેદમાં 18. આના પછીનો સ્ટેપ જે છે હવે આપણે જોઈ શકીએ સરવાળો કરવાનો. અહીંયા કને આ નિશાની છે વત્તા અને બીજી નિશાની છે ઓછા, એટલે અહીંયા વિરુદ્ધ નિશાની થઈ ગઈ. અને વિરુદ્ધ નિશાની જ્યારે જ્યારે થાય અને એનું સાદુરૂપ આપવાનું થાય ત્યારે જે છે એ આપણે બાદબાકી કરવી પડે. અને બાદબાકી હંમેશા જે છે એ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરી દેવાની, અને અંતિમ નિશાની કઈ આવે એના માટે મોટી સંખ્યાની જે નિશાની હોય એ આપણે જે છે એ ગણતરીમાં લેવામાં આવે. એટલે અહીંયા કને આ પદ હું અહીંયા લખું છું તો અહીંયા 27 અને 14 જે છે તો એની બાદબાકી કરીએ તો 7 માંથી 4 જાય 3, 2 માંથી 1 જાય 1. પણ એની નિશાની જે છે આપણે જોઈ શકીએ કે 27 મોટી સંખ્યાની જે નિશાની છે એ આપણે નિશાની લેવી પડે, એટલે -13/18. આ અપૂર્ણાંકનું જે છે એ 4 પદોનું અંતિમ અપૂર્ણાંક સ્વરૂપ જે છે એ અહીંયા આપણે જે મળ્યું છે કે -13/18. અને આનો દશાંશમાં આપણે જવાબ લેવો હોય તો ભાગાકાર કરવો પડે, પણ જવાબ આવશે માઇનસ.
અને એ પણ જે છે એ માઇનસ આવશે અને આનો ભાગાકાર જે છે એ 0 પોઈન્ટ સમથિંગ આવશે. પણ આપણે અહીંયા સુધી અત્યારે જે છે એ શીખીએ કે જે છે એ અપૂર્ણાંક સ્વરૂપનું ફાઇનલ જવાબ જે છે એ આ પ્રમાણે જે છે એ આપણને આવશે. તો આવા પ્રકારના ઉદાહરણો જે છે એ આપણે થોડીક પ્રેક્ટિસ જો કરશું તો આપણે અંતિમ જવાબ પર પહોંચવા માટે જે છે એ પહોંચી શકશું અને પૂરેપૂરા ગુણ જે છે એ પરીક્ષામાં આપણે જે છે એ મેળવી શકીએ. એટલા માટે આ ગાણિતિક ક્રિયા સામાન્ય છે, ભલે ન આવડે એવી પણ નથી, પણ સામાન્ય ક્રિયા છે જે બીજગણિતમાં સમય ઘાતાંકની અંદર અને બધી રીતે જે છે એ આપણને જે છે એ ઉપયોગી થવાની છે. એટલે આપણે એને પરિપક્વ કરવા માટે જે છે હું તમને 3 ઉદાહરણ જે છે એ હોમવર્કમાં આપું છું. તો એ જે છે એ તમે લખી લેજો, જેથી કરીને તમે એનું સોલ્યુશન જે છે એ પ્રયત્ન કરી શકો. એટલા માટે 1/3 વત્તા 1/9 વત્તા 1/2/5 આવું એક ઉદાહરણ લીધું. બીજું ઉદાહરણ જે છે 2/5 વત્તા ઓછા 4/3 ઓછા 7/5. બીજું એક આપણે ઉદાહરણ લઈએ કે જેમાં સરવાળો અને બાદબાકી મિક્સ હોય એવું આપણે એક ઉદાહરણ લઈએ. તો 2/3 વત્તા 7/6 ઓછા 4/9 વત્તા ઓછા 2/3 2/9 લઈ લો, બરાબર. તો આ 3 ઉદાહરણ જે છે એ આપણે નિરાતે સમજી વિચારી અને જે છે એનું જો સોલ્યુશન આપણે કરશું તો આપણે અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી જે છે એ આપણને આવડશે અને અંતિમ જવાબ સુધી જે છે એ આપણે સહેલાઈથી જે છે એ પહોંચી શકશું. એટલે આપ પ્રયત્ન કરજો. એમાં કોઈ પણ તકલીફ, મુશ્કેલી કોઈ પણ સ્ટેપ ઉપર તમને પડતી હોય, ન સમજાતું હોય તો જે છે એ અમારો કોન્ટેક કરજો. એનું સોલ્યુશન જે છે એ અમે આપશું. અને આ દાખલા જે છે તમારી નોટબુકની અંદર જે છે હેડિંગ આપણે એ જ લખવાનું, અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી, જેથી કરીને આપણે જે છે એ ક્લાસ વર્કની નોટ એક જે છે એ આપણે તૈયાર કરી શકીએ કે જે ભવિષ્યમાં પણ જે છે એ આપણને ઉપયોગી છે. ગણિતનું કોઈ પણ પ્રકરણ જે છે એ આગળના ધોરણ માટે ઉપયોગી જ થવાનું છે. એટલે આપણે એની જે તે પ્રકરણની નોંધ આપણે જે છે એ કરતા રહેવાનું અને એના પ્રમાણે જે છે એ આગળના ધોરણમાં પણ આપણે ઉપયોગી થવાનું જ છે. એટલે આપણે એમાં બેફિકર થવાય નહીં, એનું ખાસ ધ્યાન રાખજો. ઘરે રહેજો, સુરક્ષિત રહેજો અને સાચવજો તમારી તબિયતને. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ.